ગઈકાલે આપણા દેશની રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા પાસે કાર બોમ્બ બ્લાસ્ટ થયો હતો। 11થી વધુ લોકોના મોત થયા હતા। દેશમાં હાલ ખળભળાટનો માહોલ છે અને આજના દિવસે જ બિહારમાં બીજા તબક્કાનું મતદાન ચાલુ છે। પ્રશ્ન એ છે કે જ્યારે દેશની રાજધાનીમાં આટલા મોટા આતંકી હુમલો થાય છે, બિહાર જેવા સંવેદનશીલ રાજ્યોમાં ચૂંટણી ચાલુ હોય, ત્યારે વડાપ્રધાન ભૂટાનની સત્તાવાર મુલાકાતે કેમ ગયા? 2019માં પુલવામા હુમલા પછી પણ 50 કલાકમાં જ વિદેશ પ્રવાસ થયો હતો। એ વખતે પણ સવાલ ઊભો થયો હતો, આજે પણ સવાલ ઊભો થાય છે। ગૃહમંત્રી અમિત શાહ તો કહે છે કે આતંકવાદીઓને છોડશું નહીં, પણ પુલવામા, પહેલગામ, ઉરી આ તમામ હુમલાઓના માસ્ટરમાઇન્ડ આજે પણ ખુલ્લા ફરે છે। NIAની ફાઇલોમાં નામ છે, પણ હજુ સુધી કોઈ પકડાયું નથી। એટલે સવાલ એ પણ છે કે આટલા મોટા દાવા કરવામાં આવે છે, પણ પરિણામ ક્યાં છે? અને હવે બિહારની જનતા પણ સવાલ પૂછી રહી છે, જ્યારે અમારા રાજ્યમાં ચૂંટણી ચાલુ છે, અમારી સુરક્ષાનો સવાલ છે, ત્યારે દેશના સૌથી મોટા નેતા વિદેશમાં કેમ? શું આ ચૂંટણી પહેલાનું કોઈ મેનેજમેન્ટ છે કે પછી ખરેખર આતંકવાદી સામે કોઈ રણનીતિ જ નથી? દેશની જનતા જવાબ માંગે છે। આ સરકાર પાસે આવા કયો જવાબ છે કે જે દરેક મોટા હુમલા પછી વડાપ્રધાન વિદેશ જતા રહે છે? આ સવાલ કોઈ પક્ષનો નથી, આ સવાલ દેશનો છે, બિહારનો છે, દિલ્હીમાં મરનાર નિર્દોષોનો છે। મારા કેમેરા પરથી હું સીધો સવાલ કરવા માંગુ છું કે શું આપણી સરકારને ખરેખર દેશની ચિંતા છે કે ફક્ત ખુરશી અને ચૂંટણીની ચિંતા છે?